કૃપા માટે, પ્રભુના દર્શન માટે અને પ્રભુની પ્રીતિ માટે જે તડપ, જે તાપ ગોવિંદ સ્વામીને હતો, અને માટે જ એ પૂછી બેઠા, કૃપા કરી બતાવો પ્રભુ કેમ કરીને મળે, પ્રભુ કેવી રીતે મળે. એણે કહ્યું ક્યારેક પછી વાત કરીશું. જ્યારે કોઈ ભગવત ગુણગાનની વાત કરે યા ભગવત પ્રાપ્તિની વાત કરે તો ઓન ધ સ્પોટ તરત એને ઉત્તર ન અપાય, પહેલા જોવું પડે કે એને તાપ છે કે નહીં. ક્યાંકથી સાંભળેલા પ્રશ્નો પૂછે છે, ક્યાંકથી રટેલા પ્રશ્ન પૂછે છે કે એ તડપ એની પોતાની છે. ઘણીવાર લોકો આવીને પ્રશ્ન પૂછે ને ભગવદ લીલાના, ને ખબર પડી જાય કે આ પોતાના નથી, આ ઉધારના લાવેલા પ્રશ્નો છે. અને ઉધારના પ્રશ્નોથી, કોઈની અનુભૂતિથી આપણે અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ ને તો ક્યારે આંકી ન શકાય. એ તડપ પોતાની હોવી જોઈએ, એ અનુભૂતિ પોતાની હોવી જોઈએ. અને માટે વૈષ્ણવે કહ્યું કે જો તમને આજે ને આજે પ્રભુ કેવી રીતે મળે ઉત્તર જોઈએ છે તો મારું સામર્થ્ય નથી એ કહી શકું, પણ પ્રભુ તો જેના વર્ષ હોય એ કૃપા કરે ત્યારે મળે. અને પ્રભુ શ્રી ગુસાઈજીના વર્ષ છે, અને ગુસાઈજીના વર્ષ છે માટે તમે શ્રી ગુસાઈજીની પાસે જશો ત્યારે પ્રભુ પ્રાપ્ત થશે. અને ગોવિંદ સ્વામીને એવી તડપ થઈ કે ક્યારે હું ગોકુલમાં જાઉં અને શ્રી ગુસાઈજીના દર્શન કરું. એટલી તડપ મારા મનની અંદર છે કે ક્યારે શ્રી ગુસાઈજીના દર્શન મને થાય. અને પોતે ગોકુલમાં આવ્યા. અને જ્યારે ગોકુલમાં આવ્યા વિચાર કરતા હતા, શ્રી ગુસાઈજીને હું કેવી રીતે પૂછીશ. શ્રી ગુસાઈજી કે જેના વર્ષ પ્રભુ સાક્ષાત છે, એમનું સ્વરૂપ કેવું હશે, એમ વિચાર કરતા કરતા આવ્યા ગોકુળમાં. પણ જ્યાં જોયું તો શું જોયું, સવારનો સમય હતો અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સંધ્યાવંદન કરતા હતા. અને જ્યારે સંધ્યાવંદન કરતા જોયા ગોવિંદ સ્વામીને થોડું અલગ લાગ્યું. વિચાર કરવા લાગ્યા કે મેં તો સાંભળ્યું હતું કે એમને ત્યાં પ્રગટ પ્રભુ બિરાજે છે. હવે પ્રગટ પ્રભુ બિરાજે છે તો આ વૈદિક ક્રમ કેમ પોતે કરી રહ્યા છે, આ વૈદિક ક્રમમાં કેમ પોતે અટકેલા છે. અને આ પ્રશ્ન એમના મનની અંદર જાગ્યો કે આ તો કોઈ વૈદિક કર્મકાંડ કરી રહ્યા છે, તો પછી સાક્ષાત પ્રભુ એમને ત્યાં કેવી રીતે બિરાજતા હોય. અને જ્યાં પાસે ગયા વંદન કર્યા. શ્રી ગુસાઈજી કહે ગોવિંદ સ્વામી તમે આવી ગયા. ગોવિંદ સ્વામી કહે હું ક્યારે મળ્યો નથી, પહેલી વાર આવ્યો છું, અને મારું નામ લઈને બોલાવે છે કે આવી ગયા. બોલે હા કૃપાનાથ આવી ગયો. અચ્છા ચલો દર્શન કરીને આવો. અને જ્યારે દર્શન કરવા માટે ગોવિંદ સ્વામી ગયા અને જ્યાં દર્શન કર્યું તો અંદર નવનીત પ્રિયાજી સાક્ષાત રસરૂપ સ્વરૂપે એમને દર્શન આપ્યા. અને જ્યાં રસરૂપ સ્વરૂપે દર્શન આપ્યા ગોવિંદ સ્વામી કહેવા લાગ્યા, અરે અહીંયા તો સાક્ષાત ઠાકોરજી પ્રગટ બિરાજે છે. જે પ્રગટ પ્રભુના દર્શનની લાલસા મારા મનમાં આટલા સમયથી હતી, એ પ્રભુના પ્રગટ દર્શન મને આજે થયા. અને ત્યાં જ શ્રી ગુસાઈજીની પાસે જઈને હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ ખોટું ન માનશો પણ એક મનમાં પ્રશ્ન જાગી રહ્યો છે. બોલે શું? બોલે કૃપાનાથ આપને ત્યાં તો આ પ્રગટ પ્રભુ બિરાજે છે, તો પણ આ વૈદિક ક્રમમાં આપ કેમ કરી રહ્યા છો? આ સંધ્યાવંદન ઇત્યાદિ ક્રમ આપ કેમ કરો છો? અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, જો ગોવિંદ સ્વામી આ ભક્તિ માર્ગ શું છે? બોલે એ ગુલાબના ફૂલ જેવું છે. શું છે? અને ગુલાબનું ફૂલ જો છૂટે મૂક્યું હોય તો કોઈ પણ પશુ પક્ષી આવીને કે કોઈ મનુષ્ય આવીને તોડી જાય કે ન તોડી જાય. તો એની રક્ષા માટે જેમ કાંટાની વાડ કરવી પડે, એમ આ ભક્તિ માર્ગમાં આપણા હૃદયની ભક્તિની રક્ષા માટે આ વૈદિક વાડ કરવી પડે. તો આ જે કર્મ માર્ગ છે શું છે? બોલે કાંટાની વાડ. શું છે? આ વૈદિક કર્મ શું છે? બોલે કાંટાની વાડ. અને કાંટાની વાડ હશે તો આપણા ભક્તિના પુષ્પની રક્ષા થશે. જ્યારે આ ઉત્તર આપ્યો ગોવિંદ સ્વામી ખૂબ સુંદર રીતે સમજી ગયા કે બરાબર છે કે જ્યાં સુધી આ વૈદની વાળ નહીં હોય તો ભક્તિના પુષ્પની રક્ષા કેમ કરીને થશે. અને આ શરણે ગયા. શ્રી ગુસાઈજીએ કહ્યું જાઓ સ્નાન કરીને આવો. અને ગોવિંદ સ્વામી સ્નાન કરીને આવ્યા. એમને બ્રહ્મ સંબંધ આપ્યું, મહાપ્રસાદની પાતર પણ લેવડાવી અને પોતે આવીને ગોકુલમાં જ વસી ગયા કે જ્યાં મારા ગુરુદેવ છે, જ્યાં આ પ્રભુનું નિજધામ છે, તો એ ગોકુલને છોડીને હું ક્યાં જાઉં એમ વિચાર કરીને ત્યાં જ આવીને વસી ગયા. હવે થોડો સમય વીત્યો. જે ગોવિંદ સ્વામીના જૂના સેવકો હતા, જે આંતરિક ગામમાં રહેતા હતા, એમને લાગ્યું આટલા સમયથી અમારા ગુરુ ક્યાં ગયા છે, કહીને ગયા હતા થોડા દિવસમાં આવી જઈશ, પણ હજી દેખાતા કેમ નથી. બોલે એ ના આવે તો વાંધો નહીં, આપણે ગોતવા જઈએ. એમ વિચાર કરીને એ લોકો ગોતતા 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 ગોકુલમાં આવ્યા. સવારનો સમય હતો અને શ્રી યમુનાજીના પાન કરીને ગોવિંદ સ્વામી જતા હતા. અને આ લોકો ઓળખી ન શક્યા કે અમારા જ ગુરુ છે. એમને પૂછ્યું કે પેલા ગોવિંદ સ્વામી અહીંયા રહી રહ્યા છે? અમે અમારા ગુરુ છે, અમે મળવા માટે આવ્યા છે.
ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, પેલા આંતરિક ગામવાળા ગોવિંદ સ્વામીની વાત કરો છો? બોલે હા, એ જ ગોવિંદ સ્વામી. બોલે એ તો ક્યારના મરી ગયા. એમના શિષ્યોને એવો આઘાત લાગ્યો કે અમે તો સાંભળ્યું હતું કે આ ગામમાં આવીને ગોકુલમાં રહી રહ્યા છે, જ્યારે અમે પૂછ્યું તો કહી રહ્યા છે કે મરી ગયા. વાંધો નહીં, એમના બહેન કાનબાઈ અહીંયા રહે છે, તો એના ત્યાં જઈને પૂછીએ કે ખરેખર ક્યારે પહોંચી ગયા. બધા શિષ્યો આવીને એ કાનબાઈના ઘરે બેઠા. થોડી વાર થઈ અને ગોવિંદ સ્વામી પોતે ચાલતા ચાલતા આવ્યા અને એમની બહેને હસતા હસતા કહ્યું, લો આવી ગયા ગોવિંદજી. અને બધા ચોંક્યા કે આપ પોતે ગોવિંદ સ્વામી છો, અને જ્યારે અમે આપને પૂછ્યું કે ગોવિંદ સ્વામી ક્યાં છે, અને આપ કહી રહ્યા હતા ગોવિંદ સ્વામી ક્યારના મરી ગયા, આવું ખોટું કેમ કીધું? ત્યારે ગોવિંદ સ્વામી કહે, હું તો હમણાં પણ કહું છું કે ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા. અરે એ ગોવિંદ સ્વામી તો ત્યારે જ મરી ગયો જ્યારે એનું નિવેદન શ્રી નવનીત પ્રિયાજીના ચરણોમાં થયું. એ ગોવિંદ સ્વામી તો ત્યારે જ મરી ગયો કે જ્યારે શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યું. હવે આ ગોવિંદ સ્વામી નહીં, હવે તો આ ગોવિંદ દાસ છે. સ્વામી તો એ જ દિવસે મરી ગયો. સ્વામી તો એ દિવસે ગયો જ્યારે ચરણે નિવેદિત થયો, જ્યારે ચરણોમાં આવ્યો. અને એ દાસત્વનો સ્વીકાર કરીને મારું જીવન પણ ધન્ય બન્યું છે. અને એ દાસ બનીને મેં એ બધું પામ્યું છે કે જે સ્વામી બનીને પામી નતો શક્યો. જ્યાં સુધી સ્વામી હતો પ્રભુથી દૂર હતો, ને જ્યારે દાસ બન્યો ત્યારે પ્રભુએ મને પોતાનો કરી લીધો, અને એવી રીતે પોતાનો કરી લીધો કે ક્યારે પણ મને એમનાથી દૂર જવા દેતા નથી. અને એવી કૃપા શ્રી ગોવિંદ સ્વામીની ઉપર થઈ. અને નિત્ય ગોવિંદ સ્વામી શ્રી યમુનાજીમાં જઈને પાન કરતા, પૂજન કરતા, અને ક્યારેય પણ પોતાના પગનો સ્પર્શ યમુનાજીમાં કરાવતા નહીં. કોઈ પણ એમ કહે કે ચલો યમુનાજીમાં સ્નાન કરવા જઈએ, ગોવિંદ સ્વામી કહે, અરે આ તો પ્રગટ પ્રભુ છે, આ તો પ્રભુના પ્રિયા છે, એમાં મારા મલિન દેહનો સ્પર્શ કેમ કરાય? અને જે સાક્ષાત ભગવત સ્વરૂપ હોય એને તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુ સમર્પિત થાય, આ મલિન દેહ હું કેમ કરીને સોંપું? અને એવી દ્રઢતા એમને હતી. બધા પૂછે કે આવી દ્રઢતા શ્રી યમુનાજી માટે કેવી રીતે છે? પણ ગોવિંદ સ્વામી જાણે છે કે એકવાર શ્રી યમુનાજીના સ્વરૂપના એવા અનુભવ ગોવિંદ સ્વામીને થયું. બોલે શું? ગોવિંદ સ્વામી શ્રી યમુનાજીના તટ ઉપર ઊભા હતા, અને જ્યારે યમુનાજીના તટ ઉપર ગોવિંદ સ્વામી ઊભા હતા અને ત્યાં ઠાકોરજી અને સ્વામિનીજી બંને ખેલતા ખેલતા પધાર્યા અને કહેવા લાગ્યા, ચલો પ્રિયતમ, ચલો પ્રભુ, હવે આપણે રાસ પ્રારંભ કરીએ. પ્રભુ કહ્યું, ચલો રાસ પ્રારંભ કરીએ. ત્યારે સ્વામીજી કહ્યું, ના પ્રભુ, આજે મારી ઈચ્છા કંઈક ઓર છે. બોલે શું ઈચ્છા છે? બોલે રાસ તો આપણે રોજ કરીએ છીએ, પણ આજે એક નવી રમત મારે આપની સાથે રમવી છે. બોલે કઈ રમત? બોલે એવું કરીએ, આપણે બધા યમુનાજીમાં જઈએ, અને યમુનાજીમાં જઈને રમત એમ રમવાની, રાધાજી કહે કે પહેલા હું જલની અંદર સંતાઈશ અને આપે ગોતવાનું. જો આપે ગોતી દીધું તો આપ જે માંગો એ મારે આપવું પડશે, અને પછી આપનો સંતાવાનો વારો, આપ સંતાશો અને હું આપને ગોતી લઉં તો હું જે માંગુ એ આપે આપવું પડશે. પ્રભુ કે ઠીક છે, તો પહેલા કોણ સંતાશે? રાધાજી કહું, પહેલા તો હું સંતાઈશ. અને આપે અમને બહુ હેરાન કર્યા છે, આપે બહુ પરેશાન કર્યા છે, તો આજે જીતી જીતીને મારી હારેલી બધી વસ્તુ પાછી લઈશ. અને વિચાર કરી ઠાકોરજી અને સ્વામિનીજી બંને યમુનાજીના જલની અંદર પધાર્યા, અને યમુનાજીના જલમાં પધાર્યા અને ગોવિંદ સ્વામી દર્શન કરી રહ્યા છે. અને દર્શન કરતા કરતા સ્વામીજી કહે છે કે પ્રભુ, હવે પહેલા હું સંતાઈશ, પણ આપે નેત્ર બંધ કરવાનું, અને 1 મિનિટ રહીને નેત્ર ખોલજો, અને પછી આપે ગોતવાનું. જો ગોતી શક્યા તો પછી આપ જીત્યા, અને ગોતી ન શક્યા તો પછી હું જીતી, અને જે માંગુ તે આપવું પડશે. બોલે ઠીક છે. અને જ્યાં ઠાકોરજીએ નેત્ર બંધ કર્યા અને સ્વામીજીએ યમુનાજીની અંદર ડૂબકી મારી, અને જ્યાં યમુનાજીની અંદર ડૂબકી મારી ગોવિંદ સ્વામી ઊભા થઈ ગયા. સ્વામીજી ક્યાં ગયા? અને ત્યાં જ ઠાકોરજીએ નેત્ર ખોલ્યા, ચારો ઓર જોવા લાગ્યા કે કોઈ દેખાતું કેમ નથી. પણ જો આપણા સ્વામીજીનું વર્ણ કેવું છે? બોલે કનક વર્ણ. સ્વામીજીનું વર્ણ કેવું છે? એટલે સોના જેવો વર્ણ છે, સોના જેવો તેજ એમનો છે. અને શ્યામ રંગની અંદર સ્વર્ણ પ્રકાશ હોય તો તરત દેખાય કે ન દેખાય? હા કે ના તો પાડો. અને જ્યાં ઠાકોરજી ચારી ઓર જોવા લાગ્યા તો ત્યાં શ્યામ યમુનાજીના જલમાંથી સોનેરી પ્રકાશ જાણે ઉપર જઈ રહ્યો છે એવું લાગ્યું. પ્રભુ સમજી ગયા, પાસે આવ્યા અને કહે, પ્યારીજુ બહાર આ જાઓ. અને ખરેખર રાધાજી અહીંયા બોલે, હવે શું જોઈએ આપને? બોલે આ આપો. સ્વામીજી એ આપવું પડ્યું. બીજી વાર સ્વામીજી સંતાયા, ઠાકોરજી તરત આવીને ગોતી લે. ત્રીજી વાર સંતાયા, અને એમ કરતા કરતા એક એક કરીને દરેક વસ્તુ સ્વામીજી હારવા લાગ્યા. ને જ્યાં હારવા લાગ્યા, સ્વામીજી વિચાર કર્યો, જો આમને આમ ચાલતું રહેશે તો મારું બધું હારી જશે.
પણ હવે એવું કરું કે ઠાકોરજીને સંતાવું અને હું ગોતું ને તો એક જ વારમાં બધી હારેલી વસ્તુ માંગી લઈશ. સ્વામીજી કે પ્રભુ હવે આ રમત થોડી બદલીએ. બોલે કેવી રીતે? તો કહે કે એવું કરો, હમણાં સુધી હું સંતાતી હતી અને આપ મને ગોતતા હતા, હવે આપ યમુનાજીમાં સંતાઓ અને હું આપને ગોતું. અને જ્યાં સ્વામીજીએ પ્રભુને કહ્યું કે આપ યમુનાજીમાં સંતાઓ, અને સાંભળતાની સાથે યમુનાજીની અંદર હજારો કમળ ખીલી ગયા. હજારો યમુનાજીની અંદર એવા સુંદર કમળ ખીલી ગયા, જાણે પોતાના પ્રિયતમને, જાણે પોતાના પ્રભુને પોતાના હૃદયની અંદર આવકારવા માટે યમુનાજી લાલાયિત હોય. ને જ્યાં સ્વામીજીએ કહ્યું પ્રભુ આપ યમુનાજીમાં સંતાઓ, પ્રભુ કે એક મિનિટ માટે આપ નેત્ર બંધ કરો. અને જ્યારે સ્વામીજીએ નેત્ર બંધ કર્યા અને પ્રભુએ જ્યાં યમુનાજીની અંદર ડૂબકી મારી, સ્વામીજીએ નેત્ર ખોલ્યા, પણ જ્યાં યમુનાજીની અંદર પ્રભુ પધાર્યા તો યમુનાજીએ પોતાની શામલતા એટલી વધારી દીધી કે પ્રભુ ક્યાં છે અને પ્રભુના યમુનાજી ક્યાં છે કોઈને ખબર ન પડી. અને જ્યારે આ દર્શન ગોવિંદ સ્વામીએ કર્યા કે જુઓ તો ખરા, મારા પ્રભુને મારાથી કોઈ લઈ ન જાય, એના માટે યમુનાજીએ એવી શામલતા વધારી. આજે પ્રભુ પણ શામ, આજે યમુનાજી પણ શામ. અને જ્યારે આ દર્શન ગોવિંદ સ્વામીએ કર્યા તો ગાયો કે શામ સંગ શામ વૈ રહી શ્રી યમુને.